ઇસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે 6 કિલોથી વધુ ગાંજાનો જથ્થો, રિક્ષા, મોબાઈલ સહિત 1.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પાંડેસરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત એલસીબી ઝોન 4ની ટીમ દ્વારા પાંડેસરા દક્ષેશ્વર મંદિર નજીકથી રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા ચાલક સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા, 3 મોબાઈલ, ગાંજાનો જથ્થો મળી કુલ 1.80 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી। સુરતમાં ડ્રગ્સની બદીને ડામવા પોલીસ અથાગ પ્રયત્ન કરી રહી છે। ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે અન્વયે સુરત એલસીબી ઝોન 4ની ટીમ દ્વારા રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। જે આરોપીઓ પાસેથી 6 કિલોથી વધુનો ગાંજો, મોબાઈલ, રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। પાંડેસરા પોલીસના જણાવ્યા અનુસાર બાતમી મળી હતી કે કેટલાક ઇસમો ગાંજાનો જથ્થો લઈ એક રિક્ષામાં દક્ષેશ્વર મંદિર નજીકથી પસાર થવાના છે। જે આધારે વોચ ગોઠવી શંકાસ્પદ રિક્ષા ચાલક સહિત 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા। રિક્ષાની તપાસ કરતા પ્લાસ્ટિકના બોરામાંથી 6 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। આ કેસમાં આરોપી મોહમ્મદ વહાબ અમન, રાકીબ શેખ અને અકબર ઉર્ફે બલ્લુની ધરપકડ કરવામાં આવી હતી। ઝોન 4ની એલસીબી અને ઇન્ફોર્મેશન મળી કે એક રિક્ષામાં ગાંજો લઈને 3 માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે। તો આ સૂચના ઉપર એલસીબી ઝોન 4 દક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો, જેના નંબર પહેલાંથી એલસીબી પાસે હતા, આ ઓટોને રોકવામાં આવ્યો। ઓટોમાંથી 6 કિલો 723 ગ્રામ ટોટલ 67,230 રૂપીસનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને 3 મોબાઈલ ફોન જેની કિંમત 17,500 રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત 1,10,000। તો હવે ટોટલ જો મુદ્દામાલ है वो કબજો કરવામાં આવ્યો અને 3 આરોપીને અટક કરવામાં આવ્યા છે અને ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં જવાના હતા લઈને આ બાબતમાં પૂછતાછ ચાલુ છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે। આ 3 આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ સુધી નથી અને બીજી પૂછતાછ ચાલુ છે। આપણે આઈસીજીએસમાં અને ઈ ગુજકોપમાં સર્ચ કરવામાં આવ્યો છે, આમાં આનો કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળે નથી। પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી મોહમ્મદ વહાબ અમન ભાડે રિક્ષા લઈ ચલાવે છે, જ્યારે આરોપી રાકીબ શેખ ગાંજાની હેરાફેરીનો મુખ્ય આરોપી છે। આરોપીઓ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં એલસીબી ઝોન 4 દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત